શું કરો માં? આ બેણી ધોઈ તે સાફ કરી નાખો ને હવે. લૂસવી છે? હા. શું ભરવું છે એમાં? એમાં ચટણી ભરવી છે. આજે કરી નાખો સાફ. લાવ ન કરો હું લૂસી દઉં. 3-4 કિલા જેવી છે ભરી લઈને બેણીઓ. કાચની બેણીઓ હાર્યું છે આમ ભરી લઈ. બાયણે કાઢી નાખો માં પેલા. બે પેલા બાયણે કાઢી નાખો પછી સાફ કરો. ભીની હોય ને હા લૂસી નાખીએ તો પાણી ભાગ ના રહે. આથી લૂસી નાખો. આમ તો કોરિયું થઈ ગયું છે તો એ થોડીક વાર હે ને પંખો ચાલુ કરીને મૂકી દે ને એટલે થોડું ઘણું પાણી કંઈ હોય ને તો એ સુકાઈ જાય. હા તો 5 મિનિટ ભલે પંખો ચાલુ રહ્યો ત્યાં સુધી હું થોડાક વાસણ કરી આવું. હો પછી ભરીએ. આમાં થમાઈ જાય આરામથી. ડબ્બો ખાલી થઈ જાય ને તો આપણે શું ઘઉંનું દહીંનું કંઈ ભરવું હોય ને તો કામ આવે. આ ચટણી આ વર્ષની દળાવેલી છે તો હવે એવી ને એવી છે હવે. હા ભરી લઈ બેણી તો ડબ્બો ખાલી થઈ જાય. આ સારું કર્યું. હાણક રાખી નીચે ચટણી ઢોળાય ને તો આપણે કામ આવે. આપણી અસલ છે. તીખી નથી બહુ સમજ્યા? પણ તીખું નખાયું જ નથી આમાં. રેશમ પટન કાશ્મીરી બે જ નાખ્યું હતું ને તીખું નાખ્યું જ નથી. તીખું મરચું નાખીએ તીખી થઈ. અમે તો એ બે નાખી તોય થોડીક તીખાશ તો થઈ ગઈ પણ બહુ તીખી નથી સમજ્યા? છોકરા ખાઈ લે એટલે હાલે. મીડિયમ હા. હે ને દબાઈને ભરી હતી ને એટલે કડક થઈ ગઈ સમજ્યા? તે મેં તેલ આ વખતે ઓછું નાખ્યું હતું. બરોબર ને? ઉભા રહ્યો હું ભાંગી દઉં જારો હમણાં. ભાંગી દે. હા આ એક આખી ભરાઈ દે. હા હવે બીજી ભર લે. હા તે બસ ઘણી બહેણી છે બસ બહુ જાજુ દબાવો મામા રેવા દો. હા ટાઈટ કરી નાખી છો. અહીં તો હું કરી નાખી હારો ને પછી ટાઈટ. 1.5 કિલાની બહેણી છે. 1.5 નહીં કે કેટલી 3ની છે? 1.5ની હશે નહીં? 2 કિલાની છે. 2 કિલાની. હા એક બહેણીમાં હવે થમાઈ જાય ને કેટલીક છે? થમાઈ જાય આટલી જ છે ને હવે તો. હા હમાઈ જાય. એક બહેણી હવે થાય કા? અસલ ચટણી છો. કલર એ કેવો મસ્ત આવે કા? ભરી લો. આ તે ભરી લ્યો. ધાણા જીરું કેટલું? ધાણા જીરું હજી એક ડબ્બો ભર્યો છો. ઈ તો ભલે ને એમાં રહ્યો. હા ઈ તો ડબ્બામાં જ રાખું છે. ઈ નથી કાઢું. બદલાવો. પણ ઓલી હળદારે 1.5 કિલા જેવી પડી છો હજી. હા કે નો ખાવે. છોકરા નો ખાય કે પેટમાં બળતરા. આપણે આ ચટણી તમે ગમે એટલી ચટણી નાખો પણ થાય નહીં એવી સરસ ચટણી આવે છે. એટલે તો અમારે રીસાને ખાઈશ ભેગી. નથી ખાતો? આપણે ત્યાં જ દરાવા જાય કા? હા ત્યાં હિંગ બીંગ ને હું તો ભેગું જ લઈ લઉં. મસાલા બધા ભેગા લઈ લઉં. આપણે શું કહેવાય બાદિયા આન તેન બધી. એનું મરચું બહુ સારું. મરચા અસલ આવે માં એના તાજા અસલ સરસ મરચા આવે. કેટલી રહી હવે? હવે થોડીક જ છે ને? તું નો અટકી પછી બોલાને તીખો આવે હાથમાં લેતી બોલાને ચટણી વાળા હાથેથી લેવાય નહીં. હજી એક બહેણી જોઈએ થઈ જાય એમાં? ના થઈ જાય. થઈ જાય ને? હા તો મોટી છે જો બહેણી છે ને. હા ભલે ઢોરાય વાંધો નહીં. ઓલા છે ને મસાલી એમ નાખી દે. હું એટલે જ મેં હાણક નીચે રાખી. મેં તું રહે ને તો મસાલી એમ નાખી દેવાય. ડબ્બો ખાલી થઈ ગયો બધી ભરાઈ ગઈ. ઓલું ઢાંકણું નીચે આમ કરી નાખો માં થોડીક વાર. કાંઈ નથી એમ. હજી આ નીચે બધી ઢોરાણી મસાલી એમ નાખી દે. હા એ મસાલી એમ નાખ. બંધ કરી દઉં. હા કરી દો. આ ડબ્બો ખાલી ને તો આને છે ને ધોવામાં જવા દો. હું વાસણ કરું છું ને થોડાક રહ્યા બધું થઈ જાય. થઈ ગઈ. આ ભરાઈ ગઈ બધી. તરિયું નીચે લૂસી નાખવું જોઈએ. હાથ તીખા થયા તમારા જો. ભલે અહીં રાખજો. અહીં રાખજો. અને બાજુમાં અહીં રાખો. અહીં હા જો આ 2 બરણી ભરાઈ ગયું. આ 2 કિલાની હોય. હા તો આપણે 3.5 કિલા જેવું મરચું છે એવું કહેવાય ને હવે. હા આટલું હશે. ડબ્બો ખાલી થઈ ગયો. દળણા દળા હોય તો કામ આવે. આ વગાઈ ગઈ બધી. હા એ સારું કર્યું. કીધું ના કહેતા હતા કા બહેણી ધોઈ દે બહેણી ધોઈ દે. કાલે હાઈ ધોઈ જ નાખી બહેણી. થઈ ગયું. તે ઉપાધિ નહીં. હવે આને મૂકી દો. થઈ ગયું. તું મૂકી તો મૂકી આવીશ કે હું મૂકી આવું? હું મૂકી આવી. તમે રાખજો ને ત્યાં. હા તો મૂકી આવે. હા આપણે ઘરના મસાલા જો બહારથી લઈ
એ સારા ન હોય. ઘરના મસાલા એ ઘરના મસાલા. હમ ઘરના મસાલાનું કોઈ ન પકડે. હા બાયણેનું ઓલું માપનું હોય માં તીખું બહુ હોય તો આપણે હું આ માપ લઈને દઈરું તો ખબર તો પડે કેટલું હા. તીખું રાખવું ને. એટલે આપણે કેવું રાખવું કેવું નહીં એ પ્રમાણે લઈને આપણે દળાવી લઈએ. હા ઘરનું ઈ ઘરનું. હા લાવો મૂકતી આવું માં. હા મૂકીએ. હાલ મૂકે ટાઈટ છે ને ઢાંકણા. આ ટાંકણું બરાબર નથી તો લાગતું. એમાં જો કેટલાય બધા બધાને અલગ અલગ હશે તો હરખું ઢાંકી જાય ને થોડું પસાર નાખો પાણી હોય તો નીકળી જાય. મૂકી આવું ને માં. હા મૂકીએ. હાથી સારું હાલો લઈ લો ઉભા રહ્યો તમે આગળ વયા જાવ હાલો અહીંથી સાફે કરી નાખો બધું ઊભા થઈ જાવ તમે.